પિતા બાપનો આભાર કે એક નવો દિવસ આપણા જીવનમાં પૂરો પાડ્યો. અને આ સમય જે પવિત્ર શાસ્ત્ર વાંચનનો છે અને આપણે નિત્ય આ વાંચન કરીએ છીએ, સાંભળીએ છીએ. જે સગળા ભાઈ બહેનો આ વાંચન કરે છે, સાંભળે છે, એ તમામ લોકોનો અમે પુષ્કળ આભાર માનીએ છીએ, પિતા બાપનો આભાર માનીએ છીએ. તો ચલો આજના વાંચનમાં જોઈશું અને તે પહેલાં આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું. પવિત્ર છે પ્રભુ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ બાપ કે તમે અમારું રક્ષણ કરો છો, અમને સાચવો છો, સંભાળો છો, શરીરે નિરોગીને તંદુરસ્ત રાખો છો અને વિશેષ અમારા જીવનમાં તમે સુંદર દિવસ ઉમેરી આપ્યો, તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો. એ સર્વ માટે અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને 45મો અધ્યાય. રાજા સાથે રાજકુંવરીનું લગ્નનું ગીત. મારું હૃદય ઉત્તમ વિષયથી ઉભરાઈ જાય છે. જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું. મારી જીભ લોહિયાની કલમ જેવી ચપળ છે. તમે મનુષ્ય કરતાં સુંદર છો. તમારા હોઠો કૃપાથી ભરેલા છે. માટે ઈશ્વરે સદાકાળ તમને આશીર્વાદ આપ્યો છે. હે પરાક્રમી, તમારી તરવાર તમારી કમરે બાંધો. તમારો ગૌરવ તથા તમારો પ્રતાપ ધારણ કરો. સત્ય, નમ્રતા તથા ન્યાયપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ. તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે. તમારા બાણ તીક્ષ્ણ છે, તે રાજાના શત્રુઓના હૃદયને વિંધે છે. તેથી લોકો તમને શરણ થાય છે. હે ઈશ્વર, તમારું રાજ્યસન સનાતન છે. તમારો દંડ તે યથાર્થ રાજદંડ છે. તમને ન્યાયપણા પર પ્રેમ છે અને દુષ્ટતા પર દ્વેષ છે. માટે ઈશ્વરે તમારા સાથીઓ કરતાં તમને શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી તમને અભિષિક્ત કર્યા છે. તમારા બધા વસ્ત્ર બોળ, અગર તથા તજની સુગંધથી મહેકે છે. હાથીદાંતના મહેલોમાં તારના વાજિંત્રો તમને આનંદ પમાડે છે. તમારી માનીતી સ્ત્રીઓમાં રાજપુત્રીઓ છે. તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણીજી ઊભા રહે છે. હે દીકરી, સાંભળ, વિચાર કર અને કાન ધર. વળી તારા લોકને તથા તારા પિતાના ઘરને ભૂલી જા. રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે. તે તારા પતિ છે, માટે તું તેમની સેવા ભક્તિ કર. તુરની દીકરી નજરાણું લઈને ત્યાં આવશે અને શ્રીમંત લોકો પણ તારી કૃપાની વાસ્તે આજીજી કરશે. રાજપુત્રી જનાનખાનામાં સંપૂર્ણ ગૌરવવાન છે. તેના વસ્ત્ર જરીના છે. બુટ્ટેદાર વસ્ત્ર પહેરાવીને તેને રાજા પાસે લાવવામાં આવશે. તેની જે સહિયરો તેની પાછળ ચાલે છે તે કુમારિકાઓને તમારી પાસે લાવવામાં આવશે. આનંદથી તથા ઉત્સાહથી તેઓને લાવવામાં આવશે. તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે. તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરા આવશે. તેઓને તમે આખા દેશ પર સરદારો ઠરાવશો. હું પેઢી દર પેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ. તેથી લોકો સદાકાળ તમારી આભાસ્તુતિ કરશે. પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીશું. હે અમારા જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન, એવા અમારા મહાન અને સનાતન સત્ય પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમને સત્ય અને જીવન એવા પ્રભુ મળ્યા છો. એના માટે મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. આખી દુનિયામાં પ્રભુ તમે એક જ એવા જીવતા પ્રભુ છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ. અત્યારે જે તમારા વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષની વરસાવજો અને તમારા વચનો જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. તમારા વચનો સમજવાને તેમની સહાયને મદદ કરજો પ્રભુ. અને એ દ્વારા કોક આત્મા તમારી ગમ આવે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે, જુદી જુદી માંદગીઓ છે પ્રભુ, ભયંકર એવી માંદગીઓ છે બાપ, ત્યારે અમે એક માદાઓ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારો જાહેર જેવો હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપો.
એવા ઘર બહાર વગરના છે, નોકરી વગરના છે પ્રભુ. ઘણા બધાને ઘણી બધી જરૂરિયાત છે પ્રભુ. ત્યારે સર્વ જરૂરિયાત તમે તમારા ભંડારમાંથી તમે પૂરી પાડજો. જેઓ હતાશ છે, નિરાશામાં છે, જે લોકોના પ્રભુ ધંધા રોજગાર આજે સ્લો ચાલી રહ્યા છે, ત્યારે બાપ એવા લોકો માટે પણ માગીએ છીએ પ્રભુ કે તમે એમના રોજગાર ધંધાને પુષ્કળ આશીષ અને કૃપા વરસાવો અને પ્રભુ પિતા સારી રીતે એમના ધંધા રોજગાર વ્યવસાય ચાલુ કરી શકે એ માટે પ્રભુ તેમની સહાયને મદદ કરો. એ લોકોની પ્રાર્થનાઓ તમે સાંભળો પ્રભુ. અને બાપ અમે તમારો આભાર માનીએ એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા વડાપ્રધાનને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. અમારા પ્રેસિડેન્ટને કે તમે પ્રભુ તેમને સાચવો, સંભાળો અને રક્ષણ કરો પ્રભુ. અને જે એમની જવાબદારી એમના માથે છે એ જવાબદારી અદા કરો અને પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો. સમસ્ત શક્તિનો આત્મા પ્રભુ પૂરો પાડો એ તમારા પાસે અમે કૃપા માગીએ છીએ. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.